ધોરણ 6 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક. પ્રોજેક્ટ પ્રવૃત્તિ 4 મારી વાર્તા. આપના ગામમાં, ઘરમાં, આજુબાજુ, પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે. આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા, દાદા દાદીના મુખે કહેવાતી જ હશે. આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પાઠ્યપુસ્તકમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે. આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા નીચેના ભાગમાં લખો. એવી વાર્તા કે જે આપણે માતા પિતા કે દાદા દાદી પાસેથી સાંભળી હોય અને પાઠ્યપુસ્તકમાં ન હોય અને સ્થાનિક બોલીમાં લખાયેલી હોય, કહેવાતી હોય એવી વાર્તા આપણે અહીં લખવાની છે. ચાલો જોઈએ. વાર્તાનું નામ છે માં મને છમ્મ વળું. કોની પાસેથી સાંભળી? દાદીમા પાસેથી. મને મારા દાદીમા છે એ આ વાર્તા કહેતા અને મેં એ વાર્તા લખેલી છે. પહેલાંની વાર્તાઓ બધી આવી જ હતી. ચાલો જોઈએ. એક ગામ હતું. તેમાં એક ગરીબ માણસ રહેતો હતો જેનું નામ સવજી હતું. તેને 7 દીકરીઓ હતી. ગરીબ માણસ પાસે કંઈ જ કામ ધંધો ન હતો. એ દરરોજ ભિક્ષા માંગી તેનું તથા તેના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. એક દિવસ તેને ભિક્ષામાં થોડો લોટ મળ્યો. એને થયું ઘણા દિવસથી વડા ખાધા નથી. આજે તો વડા ખાવાનું ખૂબ જ મન થયું છે, પરંતુ લોટ વધારે ન હતો. તેથી ઘરની બધી વ્યક્તિઓ માટે વડા બની શકે એમ ન હતા. એટલે તેણે તેની પત્નીને કહ્યું, મારી વાત સાંભળ, દીકરીઓ સૂઈ જાય પછી વડા બનાવજે. રાત પડી અને બધી દીકરીઓ સૂઈ ગઈ. પછી દીકરીઓની માએ વડા બનાવવાનું શરૂ કર્યું. વડા બનાવતા ગરમ તેલમાં લોટ પડે એટલે છમ્મ એવો અવાજ આવે. આ અવાજ સાંભળીને સૌથી મોટી દીકરી જાગી ગઈ. તે રસોડામાં ગઈ અને બોલી, માં મને છમ્મ વળું. માએ ના છૂટકે તેને વડું આપવું પડ્યું. પછી માએ બીજું વડું બનાવ્યું અને વળી છમ્મ અવાજ આવ્યો. આ અવાજ સાંભળીને બીજી દીકરી જાગી ગઈ. રસોડામાં આવીને કહે, માં મને છમ્મ વળું. માએ તેને પણ વડું આપવું પડ્યું. આમ એક પછી એક 7 દીકરીઓએ વડા ખાઈ લીધા. તેમના પિતાને એક પણ વડું મળ્યું નહીં. પિતાને ખૂબ ગુસ્સો આવ્યો. તે 7 દીકરીઓને જંગલમાં મૂકી આવ્યો. 6 બહેનો ઝાડ ઉપર ચડી ગઈ. નાની બહેન છે એ ઝાડ પર ચડી શકી નહીં. તેથી તે ચાલવા લાગી. ચાલતા ચાલતા એક ઘર આવ્યું. તે ઘરમાં ગઈ. ત્યાં સુંદર મજાની જમવાની વસ્તુઓ હતી. તે ખૂબ જ રાજી રાજી થઈ ગઈ. તે 6 બહેનોને બોલાવી આવી. બધા ખાઈ પીને આનંદ કરવા લાગ્યા. આ બાજુ તેના પિતાને પછતાવો થયો. તે પોતાની દીકરીઓને શોધવા જંગલમાં ગયો. જંગલમાં પહેલું ઘર દેખાયું જ્યાં 7 દીકરીઓ રહેતી હતી. તે ખુશ થઈ ગયો. ત્યાંથી થોડું ઘણું જમવાનું લીધું અને દીકરીઓને લઈને પોતાના ઘરે આવી ગયો. આપણને કહ્યું છે કોઈ એક વાર્તાનું ચિત્ર દોરો.
અહીં જે વાર્તા આપણે લખી છે એ વાર્તાનું જ આપણે ચિત્ર દોરીએ. મને જેવું આવડે એવું ચિત્ર દોરવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર છે? તમે વ્યવસ્થિત દોરજો ભાઈ. આપણે તો પેનથી દોર્યું છે, તમે વ્યવસ્થિત રીતે ચિત્ર દોરજો. મારું ચિત્ર રફ છે એમ સમજવું. રસોડું બતાવ્યું છે, રસોડાની 2 બારીઓ છે અને ગ્લાસ ને તપેલી ને એવું બધું આપણે ગોઠવ્યું છે, જેથી ખબર પડે કે આ રસોડું છે. આ ચિત્ર તમે જોઈ શકો છો. ચૂલો છે, તેની ઉપર એક મોટું વાસણ મૂકેલું છે. દીકરીઓની માતા છે એ વડા બનાવી રહી છે અને બાજુમાં તેના પિતાજી છે એ ઊભા છે.